રાપ છે ને કળિયાની રાપની અંદર આપણે પોચ્યો ચડાવી દીધો હે દાંત હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને જય દ્વારકાધીશ. અને ખાસ તો આજે શું કહેવાય, શ્રાવણનો પહેલો સોમવાર, એટલે આપણે ખાસ કરીને શિવ માટે ખાસ તો બધાને હર હર મહાદેવ અને બધા મિત્રોને શ્રાવણ મહિનાની હાર્દિક હાર્દિક શુભકામના. તો અત્યારે આપણે શું કે વાડિયા આવતા રહ્યા છે ને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો શું કે આજે આપણે મરચીનું સોફાણ કામ કરવાનું છે. તો વધારે તો આપણે આ સાઈડ અમારે શું કહેવાય એકલી મરચી તો બહુ ઓછા સોંપે, પણ મોસ્ટ ઓફ ઓલી તો આપણે મિશ્ર પાક તરીકે મરચીનું સોપાણ કરતા હોય ને એમાં ખાસ કરીને કપાસમાં મરચીનું સોપાણ કરતા હોય. તો અત્યારે જે આપણે ઊભા છે એની બાજુમાં તમે જોઈ શકતા એ છે આપણે મરચીનો રોપ. તો આ રોપ તો શું કહેવાય અમારે ક્યાંયથી બિયારણ લાવવામાં નથી આવતું, પણ જે જૂની છે વારસાગત બાપ દાદાની પેઢીથી જે શું કે બિયારણ હેલો આવે એની બિયારણ આપણે શું કે એમાંથી સારા મરચા ઓલા કરીને એનું બિયારણ કાઢતા હોય છે. તો અત્યારે મસ્ત મસ્ત રોપ થઈ ગયો ને અત્યારે શું કહે આપણે શાહનું કામ ચાલુ છે. તો મોટા ભાઈ છે એ શાહ ઓલા કરે છે. તો શું કહે આપણે બેક શાહ નખાઈ જાય પછી સોપાણ શરૂ કરીએ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. કઈ રીતનો રોપ હોય હું તમને આગળ બતાવું નજીકથી, બરાબર? અત્યારે તમને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલા માટે થોડુંક શું કહે ઓલું કરીને જોઈ લેજો. ને આ આપણે મરચીનો રોપ આપણે ઘરની વાડીએ જ છે, તો ત્યાં જ સોપાણ કરવાનું છે. કઈ રીતના શાહ નાખવાનો એ બધું તમને બતાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને ચેનલમાં ના હોય તો મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી મસ્ત એક લાઈક કરી ને કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવજો. આપણે શું કહે આગળ જઈને જ તમને બતાવું. તો આ જ્યારે આપણે શું કહે વાવણી કરતા હોય ને આ વાવણીના પહેલાં ઓલામાં આપણે રોપને નાખી દઈએ છીએ. સારો એવો ક્યારો હોય વ્યવસ્થિત ઓલું કરીને અમુક પાણી પાઈને ઓલું કરે ને અમુક છે વરસાદને ઓલું કરે. તો આ રીતના આપણે સરસ મજાનો રોપ ઉતરી ગયો છે. ને આ છે આપણે દેશી મરચાં, બહુ તીખા હોય છે, બરાબર? અને આમાં બે વેરાયટી આવે, અમુક છે બોલર હોય છે, અમુક છે નોર્મલ હોય છે. તો આ જો સરસ મજાનો મસ્ત ને ક્યારો આપણે કર્યો છે ને મસ્ત રોપ પણ થઈ ગયો છે. અને જો આપણો કપાસ છે એ કપાસની અંદર જ આપણે લાઈન કરવાની છે. તો મોટા ભાઈ અત્યારે શાહ નાખે છે. જો આપણા બળદોને જોડી દીધા છે અને શાહ નાખવાનું કામ શરૂ છે. તેમાં કઈ રીતનું આપણે ઓલું કર્યું છે એ તમને બતાવી દઉં ને. આપણે વચ્ચે લાઈન કરવાની છે અને કપાસની બબે થાણા મૂકીને એક એક એ રીતના પણ કરવાના છે. તો જો આપણે તમને બતાવી દઉં કઈ રીતનું આપણે ચોફાણ કરવાનું છે. તો જો આ તમને શાહ અત્યારે દેખાતું હોય છે કે બંને કપાસની વચ્ચે આ એક લાઈન કરવાની, બરાબર? આ આપણે અત્યારે શું કહેવાય કળિયાની રાપ આવે એ કળિયાની રાપ છે. અને વચ્ચે આપણે એક શું કહેવાય એંધાણી માટે થઈ અને દાંતો ચડાવી દીધો છે. જે આપણે એંધાણીઓ આવે એ ખોદીઓ ચડાવ્યો છે, બરાબર? એટલે વચ્ચે સરસ મજાનો ઓલો થતો હોય શાહ, એમાં આપણે ચોફાણ કરવાનું છે. અને એક મૂકીને એક કપા એટલે મતલબમાં બે કપાનું થાણા ને એક મરચીનું થાણું એ રીતનું. એટલે બહુ શું કહે ઘેઘૂર ન થાય. ને આમાં અત્યારે મરચી બહુ અત્યારે હાલે ને, અત્યારે તો ખાલી એનો વિકાસ થાય ને સારી એવી પાંગરી જાય એ રીતનું હોય. પછી જ આપણે કપાસનો થોડોક ઓલો થાય હળવો પડે પછી સારો મરચીનો છોડવો થાય. તો અત્યારે આપણે એક વાલ છે ત્યાં સુધી ચોફાન છે. તો અત્યારે કમસે કમ કાંઈ ન ગણો તો 20 ખરાની આજુબાજુમાં. તો એટલા લાઈન કરવાની છે. જો આડી ચોફાન શરૂ થાય પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. કેમ વિશાલ, આજે શું છે? સવારે ભણવાનું હતું ને રજા છે. તારે રજા છે? હું છે ત્યાં સવારે ભણવાનું હતું. શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે નહીં આવી ગઈશ. તારે શું કરવાનું છે યાર? તારે બેઠવાનું છે? તો પાણી લઈને આવી ગઈ છે. અને હાલો સોપાન શરૂ કરીએ. તો અત્યારે ખેંચવાનું શરૂ કરી દઈએ. ચાલો ફેમિલી, તો ચા પાણી પણ આવી ગયા છે. તો ચા પાણી પી હે એવું છે. તો જો આપણે દૂધિયાનું વાવેતર ચોમાસામાં કર્યું હતું. તો એમાં પણ 3G ને 4G કટિંગ ભણજીભાઈ કરે છે. તો સરસ મજાના દૂધિયાની હોતી શરૂઆત થઈ ગઈ ને જો અહીંયા હોતી આ કહેવાના છે ઘેહોડા હે તુરિયા તમે કહો ને, અમારે ઘેહોડા કહો. એટલે મિત્ર મૂંઝાતા નહીં, આમાં અમારે તો ગામડા પ્રમાણે અલગ ભાષા હોય. તો ચાલો સરસ મજાની ચાય આવી ગઈ તો પહેલાં પી લઈએ પછી આપણે ચાલુ કરીએ કામકાજ.
કળિયાની રાપ છે ને કળિયાની રાપની અંદર આપણે ખોજ્યો ચડાવી દીધો. હે દાંતો છે ખોજ્યો છે હે પણ દાંતો પણ આમ તો ખોજ્યો ને એમ જુગાડ કરી નાખ્યો જુનજીભાઈ. તો જો સરસ મજાનો શાહ હોતી થઈ જાય અને કળિયાનું કળિયું હાલતું જાય. એકમાં ડબલ કામ બરાબર જુગાડ કરી નાખ્યો ને એ આગળ શાહ પડતા જાય ને આપણે કામ છે શું કરવાનું મરચી ચોપવાની. ચાલો ફટાફટ આપણે હોતી ચા પાણી આવડા પી લે એટલે કામ કરવાનું ચાલુ થાય. હવે રોપ ખેંચવાનું કામ શરૂ થઈ ગયું એટલે ફટાફટ ચોપવા મળીએ તો થોડીક ચોપાઈ જાય. નહીં તો પછી આમાં કંઈ નક્કી ન હોય વરસાદ પાણીનું. આજ તો તડકો હશે એટલે બહુ વાંધો નથી પણ ક્યારે નક્કી ન હોય કેમ. ચાલો મરચીનો રોપ પણ આવી ગયો છે એટલે એ ચોપાણ શરૂ કરી દઈએ. ચારક લાઈન જેવું આમ રહી ગયું છે જ્યારે જે શું કહેવાય શાહ પેડા છે એમાં. અને આ બધું આપણે સોપણ થઈ ગયું છે. આ રીતના આપણે બે કપાસની વચ્ચે લાઈન એટલે 5x5 કપાસ છે અને 4.5 વાળો છે આપણે કપાસનો. તો આ પણ આપણે 4.5 વાળો થાય 4.5 જેવું હોય આમ તો એટલું અત્યારે સોપણ થઈ ગયું છે. એટલે મતલબમાં 15-16 લાઈન જેવું સોપણ થઈ ગયું છે. અને શું કહેવાય ત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હવે તો કાલે સોપણ કરવાનું રહે લેટ થઈ જાય. તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આપણે ઓલી વાડીએ જઈને પછી પાછું ઘરે જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ફટાફટ પહોંચી જઈએ કે લેટ થઈ ગયું છે. જો થોડોક રોપ હજી વધ્યો છે એટલે મોટા ભાઈને એ ભાણજીભાઈ સોપણ કરે છે. લગભગ તાણા રહ્યા એટલે ખેંચેલા છે એને સોપણ કરી દેવા આપણે નહીં બધા અવટાઈ. અને હજી શું કહેવાય કપાસની લાઈનમાં પણ ખાણા નાખવાના છે. તો અત્યારે શું કહેવાય સોપણ થઈ જાય પછી પાછા એમાંય ખાણા નાખશું. ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ફેમિલી પહોંચી ગયા છે આપણે પાછા ઘરે. અને ઘરે આવીને તો તમને ખબર છે કે આજે હતો સોમવાર બરાબર. દાદાનો પહેલો સોમવાર હતો તો મહાદેવનો વાર હતો એટલે આપણે ઘણા ખરાને તો આજ સોમવાર હતો. મોટા બધા રહ્યા હતા. છોકરાને તો કંઈ એવું બધું ખાસ હોય નહીં. તો આજ કંઈ જમવાનું નહોતું તો શું કહે ફ્રાળ ને એવું કરવાનું હતું. તો ફ્રાળ કરી અને ફ્રી થઈ ગયા છે. અને આવીને તમને ખબર જ છે કે આપણે જવાનું હોય દુકાને. તો શું કહે આજ મરચીમાં એવું થયું કે સવારનું જવાનું હતું પણ સવારમાં થોડું કામ હતું તો એ બધું પતાવ્યું. તો વાગી ગયા હતા આપણે શું કહેવાય 2 જેવું વાગી ગયું હતું. અને પછી મરચી ચોપવા ગયા તો 3:30-4 જેવું થઈ ગયું હતું. એટલે પૂરી મરચી તો ચોફાણી નથી પણ જેટલું બને એટલું તો આપણે કોશિશ કરી હતી. એટલે 4 લા નાખી રહી છે. અને બાકી હજી કપાસની હારમાં પણ આપણે નાખવાની છે. તો એ કામ બાકી રહ્યું તો એ આવતીકાલે કરશું. પણ હવે કેવું વાતાવરણ છે ને વરસાદ કેવો છે એની માથે છે. રાતના તો શું કહે ગાળા સાટા આવી જાય છે. તો તમને અમારી મરચીનું ચોફાણ કેવું લાગ્યું. અને અમારે તો દેશી હોય ભાઈ શું કહે બહારથી રોપ કાંઈ લાવવાનું ન હોય. આ દેશી મરચી છે અને અમારી આ સાઈડ આ દેશી મરચાંની બહુ વેલ્યુ છે.
જે ખાય છે એને તો ખબર જ છે ને એમાંય ખાસ કરીને આપણે તો ઓર્ગેનિક જ કરીએ છીએ. જે અમારા મરચાં લઈ જાય છે ને એને તો ખબર જ છે કે આપણું મરચું કેવું થાય છે, બરાબર. તો અત્યારે તોફાન ચાલુ છે, આગળ આગળ તમને વ્લોગ બનાવીને બતાવશું. તો અહીંયા સુધી વ્લોગ જોઈ લીધો હોય તો સરસ મજાની એક લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો. તો ફરી મળશું પાછા હવે નવા વ્લોગ સાથે ને કંઈક નવા કન્ટેન્ટ સાથે. જય માતાજી, બાય બાય.